ભગવાનની દયા થાય તો મૂંગો માણસ બોલતો થઈ જાય. ભગવાન અમી ભરેલી દ્રષ્ટિ કરે તો જેને પગ નથી એવો વ્યક્તિ ઉપર ચડી જાય. ક્યાં? જેનું દ્રઢ મનોબળ, જેને હરેક રૂપા. આપણે ત્યાં ગિનિસ બુકમાં એવોર્ડ છે એક વ્યક્તિને મળેલો કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સર્વોચ્ચ શિખર છે એક લંગડા માણસે સર કરેલું છે. મનોબળ કેટલું છે? અડગ. નાના છીએ એટલે આપણેથી કીર્તન સત્સંગ ન થાય. આમ બેસીએ તો પછી નાનપણમાં કાંઈ નથી કર્યું એટલે જવાનીમાં આળસ ચડશે, અને જવાનીમાં કોઈ દી મંદિરિયાના પગથિયા ચડ્યા નથી એટલે ગઢપણમાં છોકરાઓ ઘણું મૂકી જાય પણ જીવ મંદિરમાં રહેશે. એટલે ટેવ પાડવા માટે આપણે ત્યાં પાંડુરંગ દાદાએ બાળ કેન્દ્ર લેતા. સ્વાધ્યાયની અંદર પાંડુરંગ દાદાએ બાળ કેન્દ્રની શરૂ, યુવા કેન્દ્ર ને બાળ કેન્દ્ર. ભાઈ દરેક વ્યક્તિઓ માટે તમે આવો, કંઈક શીખો, કારણ કે નાનપણમાં શીખેલું વ્યક્તિ એ યુવાનીમાં યાદ રહે.